નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આખા રાંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ ઉપર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના માટે, અને જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12, 9, 10, 11, 12 એમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એના માટે આ 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો મિત્રો ખૂબ જ અગત્યના છે. તો વધુમાં વધુ આ યુટ્યુબ ચેનલ પરના આ વિડીયો અવશ્ય નિહાળશો અને વધુમાં વધુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, આ વિડીયોને શેર કરશો, તો એક સારા કાર્યના યશભાગી આપ પણ બની રહેશો તેવી મને અપેક્ષા છે. મિત્રો, આ જ ચેનલ પર એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો દર શનિવારે આ દેશની આઝાદી માટે જેમણે પોતાનું સર્વસ્વ જીવન સમર્પિત કર્યું છે એવા શૂરવીરોની યશગાથા, એવી વીરાંગનાઓની યશગાથાને દર શનિવારે અહીંયાથી પ્રસ્તુત કરવાનો એક ઉપક્રમ સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા એવા શીર્ષક હેઠળ દર શનિવારથી અહીંયા આ ચેનલ પરથી પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, આવા મહાન ક્રાંતિકારીઓના જીવનમાં એની જે શૌર્યગાથા છે એને આપણે પણ માણીએ અને નવી પેઢી સુધી આ લોકોની જે વીરતા છે, દેશ પ્રત્યેનો પ્રેમ છે, નવી પેઢી સુધી આ વાતોને પહોંચાડીએ તો મને લાગે છે કે આપણે પણ મહાભારતીનું થોડું ઘણું પણ ઋણ અદા કર્યું લેખાશે. એ હેતુસહ અહીંયા સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા એવા શીર્ષક હેઠળ દર શનિવારે એક એપિસોડ આપવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોને પણ વધુ શેર કરશો અને ખાસ દોસ્તો આ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને વંદન સહ વિનંતી કરું છું. ત્રીજી વાત મિત્રો એ છે કે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનો એક જબરજસ્ત જ્યારે ક્રેઝ ચાલી રહ્યો છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ એ વિષય અવશ્ય પૂછવામાં આવે છે. દરેક વિદ્યાર્થી ઘટનાઓથી વિશ્વમાં, દેશમાં બનતી ઘટનાઓથી વાકેફ રહે. ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન, પોલિટિક્સ આ તમામ ક્ષેત્રોથી વિદ્યાર્થી સતત વાકેફ રહે એ હેતુ સહ કરંટ અફેર્સ પૂછવામાં આવે છે. તો મિત્રો, આજે અહીંયા 132મો એપિસોડ દર રવિવારે આપણે અહીંયા કરંટ અફેર્સનો વિડીયો પ્રસ્તુત કરીએ છીએ. તો મિત્રો, આ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટના મેસેજ ખૂબ જ શેર કર્યા છે, પણ આ વિડીયો શેર કરશો ક્યારેક કોઈના જીવનમાં એક માર્ક પણ તમારા વિડીયોથી, તમારા સહકારથી મળી રહેશે તો તેનું જીવન અચૂક બદલી જશે અને તેના સાચા યશભાગી આપ પણ બનશો તેવી પૂર્ણ શ્રદ્ધા સાથે મિત્રો 132મા એપિસોડના સમાચાર આપણે જોઈએ તો મિત્રો અહીંયા મિત્રો જે પ્રસ્તુત સમાચાર છે એ છે તાજેતરમાં જ વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય રેલવેએ પોતાનું પ્રથમ હ્યુમનરોઇડ રોબોટ ASC અર્જુન તૈયાર કરેલ છે. મિત્રો, વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય રેલવે પોતાનું હ્યુમનરોઇડ રોબોટ ASC અર્જુન તૈનાત કરેલ છે. મિત્રો, અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ અવશ્ય કરી લેશો. મિત્રો, તાજેતરમાં જ ઉત્તરાખંડમાં ઓકના જંગલોમાં દુર્લભ એવી એક મશરૂમની શોધ કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં ઓકના જંગલોમાં ખાસ યાદ રાખજો, દુર્લભ એવી એક મશરૂમની શોધ કરવામાં આવી છે. તાજેતરમાં ઝારખંડ ખાતે માઓવાદી વિરુદ્ધ ઓપરેશન મેગાબોરુ, આ ઓપરેશનનું નામ ખાસ યાદ રાખજો. કોના વિરુદ્ધ છે? માઓવાદીઓ છે એની વિરુદ્ધ છે. કયા રાજ્યમાં છે? ઝારખંડમાં છે. ઓપરેશન મેગાબોરુ શરૂ કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ ડૉક્ટર ચંદ્રકાંત લહરિયા વાયલી રિસર્ચ હીરોઝ પુરસ્કાર જીતવાવાળા પ્રથમ
અહીંયા જે છે રિસર્ચ હીરોઝ પુરસ્કાર જીતવાવાળા તેઓ ડૉક્ટર ચંદ્રકાંત લહરિયા વાયલી, તેઓ રિસર્ચ હીરોઝ પુરસ્કાર જીતવાવાળા પ્રથમ ભારતીય બન્યા છે. મિત્રો, તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં સૌથી વધુ મેડલ મેળવનાર જો કોઈ રાજ્ય હોય તો તે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે રહ્યું છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં સૌથી વધુ મેડલ કયા રાજ્યે પ્રાપ્ત કર્યા છે? તો તેના જવાબમાં આવશે મહારાષ્ટ્ર. મિત્રો, તાજેતરમાં જ ભારતીય સેના દ્વારા જમ્મુ કાશ્મીર ખાતે ઓપરેશન ત્રાસી જમ્મુ કાશ્મીર ખાતે ભારતીય સેનાએ ઓપરેશન ત્રાસી શરૂ કરેલું છે. ઓપરેશન ત્રાસી ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? જમ્મુ કાશ્મીરમાં. કોના દ્વારા? ભારતીય સેના દ્વારા. મિત્રો, તાજેતરમાં જ શુભાંશુ શુક્લાને અશોક ચક્ર આપીને સન્માનિત કરવામાં આવેલ છે. શુભાંશુ શુક્લાને અશોક ચક્ર આપીને સન્માનિત કરવામાં આવેલ છે. કોને સન્માનિત કરવામાં આવેલ છે? શુભાંશુ શુક્લા. મિત્રો, તાજેતરમાં જ 26મી જાન્યુઆરીએ ઉજવાયેલ ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન તરીકે ઉર્સુલા વોન ડર લેયેન, એન્ટોનિયા કોસ્ટા એ આપણા મુખ્ય મહેમાન રહ્યા હતા. 26મી જાન્યુઆરીએ ઉજવાયેલ પ્રજાસત્તાક પર્વના દિવસે આપણા દેશના મુખ્ય મહેમાન તરીકે ઉર્સુલા વોન ડર લેયેન, એન્ટોનિયા કોસ્ટા આપણા મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. મિત્રો, 25મી જાન્યુઆરી 2026ના દિવસે હિમાચલ પ્રદેશે પોતાનો 56મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. હિમાચલ પ્રદેશે પોતાનો 56મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. અને અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગ્રંથ કુટીર કારનું ઉદ્ઘાટન કરેલું છે. ખાસ યાદ રાખજો, આપણા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગ્રંથ કુટીર કારનું ઉદ્ઘાટન કરેલ છે. મિત્રો, આ સાથે અહીંયા ટોપ 10 સમાચારને પૂર્ણ કરીએ છીએ. ફરી એકવાર મિત્રો, આપ સૌને ખાસ નમ્ર વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં વધુ મિત્રો, અહીંયા 232મો એપિસોડ છે. અહીંયા થોડીક શાબ્દિક મિસ્ટેક છે, તો ખાસ તેની નોંધ લેશું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપ સૌને આવકાર છે. આ ચેનલ વધુ સબસ્ક્રાઇબ કરશો અને વધુ આ વિડીયો શેર કરશો અને વધુ લોકો સુધી પહોંચાડજો એવી નમ્ર અપેક્ષા સાથે ભારત માતા કી જય. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.